ડીસા ધાનેરા હાઈવે પર રમુણ ગામ પાસે બસ અને સ્કોર્પિયો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માત બાદ સ્કોર્પિયો ગાડીમાં આગ લાગી જતા લોકોમાં ભય ફેલાયો હતો, તો બીજી તરફ 2 કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધાનેરા ખસેડવામાં આવ્યા છે। સ્કોર્પિયો ગાડીમાં આગ લાગી જતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ધાનેરા તેમજ ડીસા ફાયર ટીમને જાણ કરતા ધાનેરા અને ડીસાની ફાયર ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોની કતાર લાગી હતી, તો બીજી તરફ આ ટ્રાફિક જામમાં ફાયર ફાઈટર પણ ફસાઈ જતા સ્કોર્પિયો ગાડી બળીને ખાખ થઈ જવા પામી હતી। મોડી રાત સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, તો બીજી તરફ આ મોટા અકસ્માતમાં મોટી જાનહાનિ ન થતા તંત્ર તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। અમને કોલ મળતા કે રમણ ગામ પાસે અકસ્માત થયેલો છે, સ્કોર્પિયો ગાડીને લશ્કરી ટ્રાવેલ્સ બસ છે, તેમને સ્કોર્પિયોમાં આગ લાગતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ અમે અને ડીસાવાળી ટીમ બંને તાત્કાલિક આગને કાબૂમાં મેળવેલ।